આગ્રામાં કેમિસ્ટ્રીના એક ટીચરનું કારનામું જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી છે. કેમિસ્ટ્રી ભણાવતો શિક્ષક મનોજ કુમાર યુટ્યુબ પર વિડીયો જોઈને સિન્થેટિક ડ્રગ્સ બનાવતા શીખ્યો હતો અને પોતાની જ એક મિની લેબ ઊભી કરી હતી. હૈદરાબાદ પોલીસે ચોક્કસ બાતમીના આધારે આગ્રા પોલીસ સાથે મળીને શિક્ષક મનોજ કુમારના ઘરે દરોડા પાડ્યા હતા. તપાસમાં બહાર આવ્યું છે કે મનોજ કુમાર દ્વારા તૈયાર કરવામાં આવતું આ ડ્રગ્સ હૈદરાબાદ અને અન્ય મોટા શહેરોમાં હાઈ પ્રોફાઇલ રેવ પાર્ટીઓમાં સપ્લાય કરવામાં આવતું હતું. તેની ગુપ્ત લેબમાંથી ભારે માત્રામાં ડ્રગ્સ બનાવવાનું કાચું મટીરિયલ અને તૈયાર માલ મળી આવ્યો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે મનોજ કુમાર પોતાની કેમિસ્ટ્રીની જાણકારીનો દુરુપયોગ કરી ખૂબ જ શુદ્ધતા ધરાવતું ડ્રગ્સ બનાવતો હતો, જેની બજારમાં કિંમત કરોડોમાં અંકાય છે. સોશિયલ મીડિયા અને ઓનલાઈન પ્લેટફોર્મનો ઉપયોગ કરીને તે ડ્રગ્સ માફિયાઓના સંપર્કમાં રહેતો હતો. હાલ તો પોલીસે મનોજ કુમારની ધરપકડ કરી છે અને આ આંતરરાજ્ય ડ્રગ્સ રેકેટમાં અન્ય કેટલા તાર જોડાયેલા છે તેની તપાસ તેજ કરી છે.